This is the introduction of pathology. એમાં આપણે શું ભણીશું? એક છે ઓવરવ્યૂ ઓફ પેથોલોજી, જનરલ અબાઉટ પેથોલોજી જોઈશું. વોટ ઇઝ પેથોલોજી એની ડેફિનેશન સમજીશું. બ્રાન્ચીસ ઓફ પેથોલોજી અને પેથોલોજીનું ઇવોલ્યુશન કેવી રીતે થયું. વોટ ઇઝ હિસ્ટોપેથોલોજી, વોટ ઇઝ ક્લિનિકલ પેથોલોજી એન્ડ વોટ ઇઝ હિમેટોલોજી. થોડું બેઝિક જોઈશું આપણે. Now pathos means suffering or disease. પેથોલોજી શબ્દ જે છે એમાં પેથોસનો મતલબ શું થાય છે? સફરિંગ ઓર ડિઝ. શરીરની અંદર જે બધા ફંક્શન છે એ એબનોર્મલ થાય, સ્ટ્રક્ચર એબનોર્મલ થાય, સેન્સેશન એબનોર્મલ થાય, થોટ એબનોર્મલ થાય. તો અલગ અલગ પ્રકારના સફરિંગ હોય છે. રોગના સ્વરૂપ બધા બહુ અલગ અલગ પ્રકારના હોય છે. જે બહુ મોટા રોગો દેખાય છે ફાઇનલ લેવલના છે, પણ વિચારોની અંદર બદલાવ જોવા મળે એની શરૂઆત છે. પછી સેન્સેશનમાં ફેરફાર થાય, પછી ફંક્શનમાં ફેરફાર થાય અને પછી સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય. તો રોગની જે સ્વરૂપ છે 4 લેવલના હોય છે. શરૂઆતમાં મેન્ટલ ફેરફાર થાય, થોટ લેવલે ફેરફાર થાય, પછી એના ફિલિંગ સેન્સેશન લેવલે ફેરફાર થાય, પછી એના ફંક્શનમાં ડિસ્ટર્બન્સ જોવા મળે અને પછી આખા સ્ટ્રક્ચરમાં ડિસ્ટર્બન્સ જોવા મળે. એટલે શરૂઆતમાં મનની અંદર ગડબડી થવાની શરૂઆત થાય તો તમારે ધ્યાન રાખવાનું કે આની અંદર આ વસ્તુ થઈ છે, તેને બ્રેક મારવી પડે. आगे 90% डिसीज आर साइकोसोमेटिक डिसीज. पैथोलॉजी शब्द जे छे ए पैथोस मीन्स सफरिंग और डिसीज. लॉगोस मीन्स स्टडी, स्टडी ऑफ सफरिंग, स्टडी ऑफ डिसीज, स्टडी ऑफ डिसीज, स्टडी ऑफ स्ट्रक्चरल एंड फंक्शनल डिसीज. मैं कहूँ कि फंक्शनल डिस्टर्बन्स हो तो स्ट्रक्चरल डिस्टर्बन्स हो, शू कहे पैथोलॉजी, स्टडी ऑफ सफरिंग. ओके, આગળ જોઈએ. ડેફિનેશન. The word pathology is derived from the two Greek words. Pathos means suffering and logos means study. Pathology is the scientific study of structural and function of the body in a disease state. Again I am repeating, what is pathology? જે pathology શબ્દ આવ્યો છે, the word pathology is derived from the two Greek words. આ ગ્રીક શબ્દ છે પેથો મીન્સ, એનો ઇંગ્લિશ મતલબ થાય છે સફરિંગ. પેથોસ મીન્સ સફરિંગ એન્ડ લોગોસ મીન્સ સ્ટડી. એટલે સફરિંગ વખતે વ્યક્તિ જ્યારે ડિસીઝ કન્ડિશનમાં હોય ત્યારે એની સ્ટડી કરી આપણે એને શું કહેવાય? પેથોલોજી. તો પેથોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ ડિસ્ટર્બન્સીસ હોય ને તે વખતે આપણે સ્ટડી કરીએ કે એમાં શું ફેરફાર થયા છે ડિસીઝ કન્ડિશનના સેલ્યુલર લેવલે, એના ફંક્શનલ લેવલે. એ કન્ડિશન એ સબ્જેક્ટ that deals with the study of suffering, that is called as a pathology. સમજાઈ ગયું બધાને પેથોલોજી ડેફિનેશન? હવે આગળ ફાધર ઓફ ક્લિનિકલ પેથોલોજી અને ફાધર ઓફ એક્સફોલિયેટિવ સાયટોલોજી. આ ફિગરમાં પોલ એલિસ 1854 to 1915 એ જર્મન ફિઝિશિયન હતા. એને નોબેલ પ્રાઇઝ મળેલું. ઇઝ વર્ક ઇન ઇમ્યુનોલોજી. ઇમ્યુનોલોજી વિશે હવે નવું વસ્તુ સર્ચ કરવી, રિસર્ચ કરવું બહુ અઘરી વસ્તુ હોય છે. જે છે હયાત છે એ વસ્તુ સમજાતું નથી, તો નવું શોધવાનું તો કેટલું ડિફિકલ્ટ છે. તો ઇમ્યુનોલોજી પર રિસર્ચ કરીને બધું આપેલું આર્ટિકલ અને નોબેલ પ્રાઇઝ મળેલું. ડિસ્ક્રાઇબ એનલિસ ટેસ્ટ ફોર યુરોબિલિનોજન. સ્ટેનિંગ ટેકનિક ઓફ સેલ એન્ડ બેક્ટેરિયા. બેક્ટેરિયા અને સેલની ટેકનિક છે. તો આ ક્લિનિકલ પેથોલોજીના ફાધર જે છે પોલ એલિસ છે. એન્ડ લેડ ધ ફાઉન્ડેશન ઓફ ધ હિમેટોલોજી એન્ડ ક્લિનિકલ પેથોલોજી. એનું મેઇન ફાઉન્ડેશનનો જે બેઝ બનાવવાનું કામ છે ક્લિનિકલ પેથોલોજીનું એ પોલ એલિસે કરેલું. 1854-1915. 1854માં જન્મ થયો, 1954માં ગુજરી ગયા. ફાધર ઓફ એક્સફોલિયેટિવ સાયટોલોજી. અમુક તો નામ આપણે વાંચો તો વાંચતા પ્રોનાઉન્સિએશન કરતા ના આવડે એવા નામો હોય છે. જ્યોર્જ એન્ડ પાપાનિકોલાઉ. 1883-1962 American pathologist who developed PAP test for diagnosis of cancer of uterine cervix. ફિમેલની અંદર યુટ્રસની જે સર્વાઇકલ એરિયા છે એમાં કેન્સર થતું હોય છે એના માટેનો ટેસ્ટ જે છે
તો એના એટલા એરિયાના સેલ લઈ અને એનું સ્ટડી કરવાનું, એની અંદર સેલની અંદર ડિફરન્સિએશન છે કે નથી એ જોવા માટેનું આખું જે મટીરિયલ ને બધું આપ્યું એને કહેવાય એક્સફોલિએટિવ સાયટોલોજી. એના માટેની જે આખો કોન્સેપ્ટ છે આપણો એ આ જ્યોર્જ એન્ડ પેપેનિકોલાઉ આપેલો, એટલે એને ફાધર ઓફ એક્સફોલિએટિવ સાયટોલોજી કહેવાય છે. ફાધર ઓફ CPCs, an Italian anatomist who introduced clinico-pathological methodology in the study of disease by correlation of clinical finding with the finding of post-mortem examination. વ્યક્તિના મૃત્યુ પછી જે છે આ જિયોવાની બી મોરગાગ્ની 1682-1771 ની અંદર આ બર્થ અને ડેથ ટાઈમ બતાવ્યો છે. તો વ્યક્તિના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન વખતે પેથોલોજીકલ કયા કોરિલેશન કરી શકાય ક્લિનિકલ ફાઇન્ડિંગ સાથે એ આપેલું. ફાધર ઓફ મ્યુઝિયમ ઇન પેથોલોજી, John Hunter, Scottish surgeon, regarded as the greatest surgeon anatomist of all time, who established first ever unique collection of pathological specimens that are later resulted in a Hunterian Museum of the Royal College of Surgeons. જેને કે ને આપણે FRCS થયેલો છે વ્યક્તિ, FRCS એટલે ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સર્જરી. FRCS નું ફૂલ ફોર્મ શું છે? ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સર્જરી. એ રોયલ કોલેજ ઓફ સર્જરી લંડનમાં છે. તો ત્યાંથી જે લોકો ડિગ્રી પ્રાપ્ત કરે એ ડિગ્રીને શું કહેવાય? FRCS, એટલે ઊંચામાં ઊંચી ડિગ્રી કહેવાય. એક્સપર્ટ લોકો ત્યાં આગળ શીખવા જતા હોય FRCS, એટલે બહુ એને નોલેજ હોય એવા લોકો. આ બધા અમુક બતાવે. ફાધર ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, કાર્લ લેન્સ્ટેનર, જેને બ્લડ ગ્રુપ શોધ્યું તમને આગળ ફર્સ્ટ યરમાં આવી ગયેલું. કાર્લ લેન્સ્ટેનર 1863 to 1943, an Austrian pathologist who first discovered the existence of the major human blood group in 1900 and was recipient of Nobel Prize in 1930. Father of cellular pathology, Rudolf Virchow, 1821 to 19, German who proposed the cellular theory of the disease. હવે સબ ડિવિઝન આ બધા જે નામ છે બધું કંઈ કામ નથી, પણ ખાલી જસ્ટ આ લોકોએ આ બધી નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરેલી કે આ બીમારી થવાનું કારણ આ છે. કારણ કે પહેલા જૂના જમાનામાં લોકો શું છે કે ભૂત પ્રેત પિશાચ બલા નજર લાગી ગઈ છે આવું બધું કરતા હતા. એટલે એકચ્યુઅલી સેલ્યુલર લેવલનું, ટિશ્યુ લેવલનું, ઓર્ગન લેવલનું અંદર ડિસ્ટર્બન્સ હોય એના કારણે આ રીતના સાઇન સિમ્ટમ્સ આ રીતનું બિહેવ આવે, આ રીતનું એને પેઇન થાય તો આ રીતનું એનું રિએક્શન આવે. એ લોકોને નોલેજ નહોતું. લોકોને એવું લાગે કે પવન આવ્યો છે, કોકને નજર લાગી ગઈ છે. તો એ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે આ વસ્તુ ખોટી તમે સમજી રહ્યા છો, રિયલ વસ્તુ આવી છે. કોઈને એસિડિટી થતી હોય તો હવે સ્ટમકની અંદર એસિડિટી થવાનું કારણ એસિડ વધારે સિક્રેટ થયેલું છે. સ્ટમકની અંદર કંઈક ગડબડી છે, અલ્સરેશન છે, તો લાઈ બળતરા થાય, એના લીધેનો જે બિહેવિયર પેટર્ન આખો બદલી જાય. કે એના બ્રેઇનની અંદર કોઈ ડિસ્ટર્બન્સ થયેલું હોય, ટ્યુમર થયું હોય બ્રેઇનની અંદર અને એને ચક્કર આવીને પડી જતું હોય તો ત્યાં તો નાટક કરે છે, ખાલી લોકોને બતાવવા માટે ચક્કર આવે. ધેટ ઓલ આર ધ રોંગ ઇન્ટરપ્રિટેશન. પણ એનું આખું CT સ્કેન કરીને જોવામાં આવે તો ખબર પડે કે અહીં મોટું ડેમેજ થયેલું છે. તો એટલા માટે આ બધી વસ્તુ લોકોએ શોધીને સામે સમક્ષ મૂકી કે કોઈ પણ વસ્તુના સાઇન સિમ્પટમ્સ આવે એની પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. નાઉ સબ ડિવિઝન ઓફ ધ પેથોલોજી. Human pathology is the largest branch of the pathology. It is conventionally divided into the mainly two branches, general pathology and systemic pathology. General pathology dealing with the general principle of the disease. મેં તમને કાલે કહ્યું હતું કે એમાં કોમન બધી વસ્તુ આવે, પણ સિસ્ટમિકમાં બધી સિસ્ટમ ઇન્વોલ્વ અને કોમન વસ્તુ એ સિસ્ટમિક પેથોલોજીમાં બધામાં આવવાની જ છે. ટ્યુમર ભણો તો ટ્યુમર જે છે એ કેન્સર, તો કેન્સર નિયોપ્લાઝિયા એટલે નવા પ્રકારનો ગ્રોથ, એને કહેવાય નિયોપ્લાઝિયા. બિનાઇન ટ્યુમર હોય, મેલિગ્નન્ટ ટ્યુમર હોય, તો એનું બેઝિક ટ્યુમરમાં બેઝિકલી શું થાય એ જનરલ પેથોલોજીમાં ભણવાનું હોય. પણ ટ્યુમર લિમ્ફોસાર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન, ટ્યુમર ઓફ ધ બ્રેઇન, ટ્યુમર ઓફ ધ લીવર, બોનની અંદર ટ્યુમર થયું, તો એ સિસ્ટમિક પેથોલોજી. તો જનરલ પેથોલોજી ડીલિંગ વિથ ધ જનરલ પ્રિન્સિપલ ઓફ ધ ડિસીઝ અને સિસ્ટમિક પેથોલોજી ડીલ વિથ ધ સ્ટડી ઓફ ધ ડિસીઝ પર્ટેનિંગ ટુ ધ સ્પેસિફિક ઓર્ગન એન્ડ બોડી સિસ્ટમ. પર્ટિક્યુલર બધી સિસ્ટમ આપણે જોઈ લઈએ, રેસ્પિરેટરી સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, હિમેટોલોજી, એવું દરેક સિસ્ટમ જોઈએ આપણે, દરેક સિસ્ટમના રિલેટેડ ડિસઓર્ડર થતા હોય એ સિસ્ટમિક પેથોલોજીમાં ભણવામાં આવશે. અને કોમન જે છે જનરલ એના પ્રિન્સિપલ છે
ડિસીઝ થવા માટેના જે કારણો છે એ જનરલ પેથોલોજીમાં ભણવાના રહેશે. નાઉ સબ સ્પેશિયાલિટીઝ ઇન અ પેથોલોજી. એક છે હિસ્ટોપેથોલોજી. હિસ્ટો એટલે ટિશ્યુ, પેથોલોજી એટલે સફરિંગ, સ્ટડી ઓફ. તો બીમાર કન્ડિશનની આપણે ટિશ્યુની સ્ટડી કરીએ એને કહેવાય હિસ્ટોપેથોલોજી. એના અંદર પાછા 3 ડિવિઝન છે. સર્જિકલ પેથોલોજી એટલે કે સર્જરી કર્યા પછી એ જે ઓર્ગન કે જે પાર્ટ કાઢ્યા હોય એને આપણે લેબની અંદર ઇન્વેસ્ટિગેશન કરવા મોકલીએ કે આ ભાઈ કેવું છે આ ભાગ, તો એ સર્જિકલ પેથોલોજી. ફોરેન્સિક પેથોલોજી એન્ડ ઓટોપ્સી વર્ક. કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટ એટલે આફ્ટર, મોર્ટમ એટલે ડેથ. ઇમમોર્ટલ કે જેનું મૃત્યુ ના થાય એને શું કહેવાય? ઇમમોર્ટલ. પણ હ્યુમન બોડી શરીર છે એટલે મરવાનું તો છે જ. હા, લોકોના હૃદયમાં અને મનમાં એનું મૃત્યુ ના થાય. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે કાયમી એ લોકો હૃદયમાં અને મનમાં વસતા હોય છે, ત્યારે એ લોકોનું ક્યારેય એને ઇમમોર્ટલ કહેવાય. તો ફિઝિકલ બોડી બધાનું પડવાનું છે દિવસ. અમુક લોકો છે એ ઓલવેઝ આપણા હૃદય અને મન ઉપર રહ્યા જ કરતા હોય, વર્ષો સુધી રહ્યા કરતા હોય. દાખલા કે આ બધા મુસલમાનમાં અલ્લાહની વાત કરો, અથવા તો હિન્દુઓની અંદર રામ ભગવાન, તો કૃષ્ણ ભગવાન, તો માતાજી કોઈ તો એ લોકોનું ફિઝિકલ બોડી પણ એમના જે આઈડિયા, કોન્સેપ્ટ ને બધું છે ને એ ક્યારેય બી મળતું નથી. એટલે મનુષ્યના સારા કર્મો ક્યારેય મળતા નથી, પણ એનું શરીર તો અમુક આયુષ્ય પ્રમાણે, જેમ આરબીસીનું જે લાઈફ સ્પાન છે 120 દિવસનું છે, તો આરબીસી મરવાનો જ છે. એવી રીતે મનુષ્ય છે એ કોઈક કદાચ 70 વર્ષ, કોઈક 80 વર્ષ, કોઈ 90 વર્ષ, કોઈ 100 વર્ષ, કદાચ કોઈ 500 વર્ષ બી જીવી જાય. પણ 500 વર્ષ પછી બી એનું શરીર તો પડવાનું જ છે. હા, એના કાર્યો જે વ્યક્તિએ જોયેલા હશે, યાદ રાખ્યા હશે, સારા કાર્યો હશે, તો એ ઇમમોર્ટલ છે, એ મરવાના નથી. પણ જ્યારે વ્યક્તિની મૃત્યુ થઈ જાય, તો મૃત્યુ પછી આપણે પોસ્ટમોર્ટમ, શબ્દ છે પોસ્ટ એટલે આફ્ટર, પ્રી એટલે પહેલો. પોસ્ટ મોર્ટમ એટલે મોર્ટમ એટલે ડેથ. એટલે વ્યક્તિના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવું. કદાચ કોઈ 20 વર્ષનો બાળક એકદમ મરી ગયો, એકદમ એને ગભરામણ થઈને મરી ગયો, તો કેમ મરી ગયો? એ કારણ શું થયું? એને કોઈ પોઈઝન પીવડાવેલું, કોઈ એને કશું ખવડાવી દીધેલું, એને જાતે કંઈક ખાઈ લીધું છે, કે શું છે કારણ, રીઝન શું છે? તો એના માટે શું છે? પોસ્ટમોર્ટમ કર્યું. ડેડ બોડી છે એ તળાવમાંથી મળી, તો એને જાતે સુસાઇડ કર્યું છે કે કોઈ એને મારી નાખી દીધો છે? તો એ બધી વસ્તુ છે પોસ્ટમોર્ટમમાં ખબર પડે. પછી કોઈ એના વિસેરાની અંદર કોઈ કંઈક ખવડાવ્યું હોય તો પોઈઝન પડેલું હોય. તો આ હિસ્ટોપેથોલોજીમાં શું થાય કે એના જે ઓર્ગન છે, એના જે ટિશ્યુ છે, એના જે વિસેરા છે, એ ફોરેન્સિક લેબમાં જાય અને એની સ્ટડી કરવા, અને એના અંદરના કન્ટેન્ટની સ્ટડી કરવામાં આવે. એ આખો મોટો ડિપાર્ટમેન્ટ છે, ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી, જે સીઆઈડીમાં તમે સિરિયલમાં જુઓ છો. એ ફોરેન્સિક પેથોલોજી એન્ડ ઓટોપ્સી. ઓટોપ્સી એટલે પોસ્ટમોર્ટમ, પોસ્ટમોર્ટમ એને ઓટોપ્સી પણ કહેવાય. તો એ વર્ગની અંદર જે ટિશ્યુ લેવામાં આવે એ હિસ્ટોપેથોલોજીનો એક ભાગ છે. ત્રીજું છે સાયટોપેથોલોજી. સાયટોપેથોલોજી એટલે સેલ્યુલર ભાગ અમુક લઈ અને સ્ટડી કરો. જીવતો વ્યક્તિ હોય અને પેટમાં દુખાવો થાય છે, તો ટ્યુમર છે, મેલિગ્નન્ટ ટ્યુમર છે, ગાંઠ થયેલી છે, તો એ ટેસ્ટ કરવા માટે અમુક સેલ લેવા પડે અને એની સ્ટડી કરવી પડે. એને શું કહેશે? સાયટોપેથોલોજી. એટલે કે પેપ ટેસ્ટની વાત કરીએ આપણે કે ભાઈ ફિમેલને કેન્સર છે કે નહીં, યુટ્રસ કેન્સર, તો સર્વિક્સ અગાડેથી, યુટ્રાઇન સર્વિક્સ અગાડેથી થોડાક ટિશ્યુ લઈ લેવું અને એને લેબમાં મોકલવા. કોઈ માણસ 24 કલાક મોડામાં પડીકી ખાખા, તમાકુ ખાખા કરે છે, ચેન સ્મોકર છે, ચેન સ્મોકર એટલે સિગરેટ પીધી, પછી પાછી તરત બીજી, પછી ત્રીજી પીધી, બંધ જ નથી થતું, સ્મોકિંગ ચાલુ જ છે, તો આગળ જતા આ જે એના જે ટોક્સિક મટીરિયલ છે એ ટિશ્યુને ખરાબ કરે, સેલને ખરાબ કરે. પછી 10 વર્ષ પછી કે 5, 7, 8 વર્ષ પછી જે સેલ ખરાબ થાય એટલે કેન્સરનું ટ્યુમર થાય, એટલે પછી એને મોઢામાં તીખું લાગવા માંડે, ખવાય નહીં, ચાંદુ પડે, દુખે, એવું થાય. તો ત્યારે શું ડૉક્ટરને બતાવવા જાય, તો ડૉક્ટર કહે કે એક કામ કરો, તમે કેન્સર હોસ્પિટલમાં જાઓ. કેન્સર હોસ્પિટલવાળા શું કરશે કે જે ટંગની આજુબાજુમાં જે ટ્યુમર થયું છે એનો થોડીક ટીશ્યુ કાઢી લેશે અને એને માઇક્રોસ્કોપિક સ્ટડી કરશે, જોશે કે ભાઈ આ સેલ છે એ નોર્મલ છે કે બગડી ગયેલા સેલ છે. તો જે સેલ છે કાઢ્યા, ટીશ્યુ છે કાઢી અને એની સ્ટડી કરીએ છીએ, એને શું કહેશે? સાયટોપેથોલોજી. બીજું છે હિમેટોલોજી. એક આપણે હિસ્ટોપેથોલોજી જોયું, બીજું છે હિમેટોપેથોલોજી. હિમેટો ધેટ ઇઝ રિલેટેડ ટુ ધ બ્લડ. અને અત્યારે દરેક જણની જે બીમારી હોય તો શું છે? બ્લડ ટેસ્ટ કરાવો. તમે ભણી ગયા ફર્સ્ટ યરની અંદર CBC, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ.
એની અંદર કમ્પ્લીટ બ્લડ કાઉન્ટની અંદર બ્લડની અંદર શું આવે છે તો WBC આવે, RBC આવે, પ્લેટલેટ આવે, પ્લાઝમા પ્રોટીન, સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન આવે, ક્લોટિંગ ફેક્ટરો આવે, બરાબર. એમાં ટોટલ કાઉન્ટ ઓફ WBC, ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ WBC આવે, હિમોગ્લોબિન આવે, ESR આવે. હવે આ બધું છે ને એની નોર્મલ વેલ્યુ તમે ફર્સ્ટ યરમાં ભણી ગયા છો કે ભાઈ આરબીસીની નોર્મલ વેલ્યુ 4.5 to 5.5 મિલિયન સેલ્સ પર ક્યુબિક મિલીમીટર છે, WBC 4,000 to 11,000 સેલ્સ પર ક્યુબિક મિલીમીટર છે, પ્લેટલેટ 1.5 લાખ થી 4.5 લાખ પર ક્યુબિક મિલીમીટર છે, આલ્બ્યુમિન ગ્લોબ્યુલિન રેશિયો 1:2 છે, આટલા લેવલ હિમોગ્લોબિન 14 ગ્રામ 12 to 14 ગ્રામ % ઇન ધ મેલ છે. એ રીતે આખું તમે બધું ભણી ગયા છો નોર્મલ વેલ્યુ. પણ જ્યારે કોઈ ડિસઓર્ડર થાય છે, આપણે શું છે પેથોલોજી એટલે ડિસીઝ સ્ટેટની અંદર આપણે ટિશ્યુની સ્ટડી કરવાની, સ્ટડી ઇન અ ડિસીઝ સ્ટેટ. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર છે તે વખતે એનો બ્લડ ચેક કરવામાં આવશે, કોઈને ઇન્ફેક્શન, કોઈને તાવ આવી ગયો છે, બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગી ગયું છે તો WBC કાઉન્ટ વધી ગયા છે, કોઈને એનિમિયા થઈ ગયું છે તો RBC કાઉન્ટ ઘટી ગયા છે, પોલિસાઇથેમિયા થયું છે તો RBC કાઉન્ટ વધી ગયા છે. તો આ બીમારીની કન્ડિશન વખતે આપણે જ્યારે ટિશ્યુની સ્ટડી કરીએ અને એમાં બ્લડ લઈએ આપણે બ્લડનું છે તો એ જે સ્ટડી જેને શું કહે છે હિમેટોલોજી. પછી કોઈ કેમિકલ પેથોલોજી, બધા કેમિકલની સ્ટડી કરીએ આપણે, બોડીની અંદર રહેલા બધા કેમિકલની સ્ટડી કરીએ, બધા કન્ટેન્ટની, એ અપ એન્ડ ડાઉન થયા હોય તો એ કેમિકલ પેથોલોજી. ઇમ્યુનોલોજી, ઇમ્યુનિટી, टाइप 1 हाइपर सेंसिटिविटी, टाइप 2, टाइप 3, टाइप 4 हाइपर सेंसिटिविटी, ઇમ્યુનિટી એટલે WBC કેવી રીતે રોલ ભજવે છે ને એ બધું સ્ટડી કરીએ આપણે. રોલ ઓફ WBC, ઇમ્યુનિટી, એન્ટીજન એન્ટીબોડી રિએક્શન શું છે એ પેથોલોજીનો એક ભાગ છે. પછી એક્સપેરિમેન્ટલ પેથોલોજી. એક્સપેરિમેન્ટલ પેથોલોજીની અંદર શું છે કે એક્સપેરિમેન્ટ કરવામાં આવે, કોઈ એનિમલ દાખલે કે ઉંદર લીધું અને ઉંદરને કોઈ એવી દવા આપીને દવાથી અંદર જઈને શું થયું, એના કયા સેલ ઓર્ગન ટિશ્યુ પર અસર થઈ દવાની, એની રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર થઈ, ઇન્હેલેશન પર અસર થયું, GIT અસર પર થયું, ઇન્ટેસ્ટાઇન પર થયું વગેરે. તો એ બધું જે છે એક્સપેરિમેન્ટ કરતી વખતે જે પેથોલોજીકલ ફેરફાર જોવા મળે ઓર્ગનની અંદર, ટિશ્યુની અંદર, અને પછી જે નોટ ડાઉન કરે એ બધી આખી પેથોલોજી શું કહેશે એક્સપેરિમેન્ટલ પેથોલોજી. જીઓગ્રાફિક પેથોલોજી, એરિયા વાઇઝ, ભૂગોળ, જીઓગ્રાફી, ભૂ એટલે પૃથ્વી, ભૂમિ એટલે પૃથ્વી, ભૂ એટલે પૃથ્વી, અને ગોળ છે એના પરથી શબ્દ ભૂગોળ, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ જીઓગ્રાફી. જીઓગ્રાફી જે છે એ ઇન્ડિયાની અંદર જે લોકો રહેતા હોય છે, ઓસ્ટ્રેલિયામાં જે લોકો રહેતા હોય છે, ન્યુઝીલેન્ડની અંદર રહેતા હોય છે, પછી સાઉથ ઇન્ડિયાની સાઉથ આફ્રિકા બાજુ લોકો રહેતા હોય છે, અમેરિકામાં લોકો રહેતા હોય છે, તો ત્યાંનું આખું એન્વાયરમેન્ટ, ચાઇનાનું એન્વાયરમેન્ટ, આ બધાનું એન્વાયરમેન્ટ આખું કેવું છે, ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, અલગ અલગ છે. અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે, અમુક જગ્યાએ સૂર્યપ્રકાશ વધારે છે, અમુક જગ્યાએ ઠંડકવાળું વાતાવરણ છે, અમુક જગ્યાએ વરસાદ બહુ પડે છે, અને આખો ત્યાંનો જે ફ્લો છે, એનર્જીનો ફ્લો છે, આખો બધો જીઓગ્રાફિકલી અલગ જ છે, ડિફરન્ટ છે બધું. તો એ અમુક જીઓગ્રાફીના કારણે અમુક ડિસઓર્ડર જોવા મળે, અમુક એરિયામાં રહેવાના કારણે અમુક પ્રકારના ફેરફારો શરીર ઉપર જોવા મળે, એને કહેવાય છે જીઓગ્રાફિકલ પેથોલોજી. આ જીઓગ્રાફીના લીધે છે, આ રીતનું વાતાવરણ છે, એના લીધે આ રીતની બીમારી ડેવલપ થયેલી છે, એ કહેવાય છે જીઓગ્રાફિક પેથોલોજી. મેડિકલ જીનેટિક્સ એવી પેથોલોજીનો એક ભાગ છે. આ જીન્સની સ્ટડી કરવાની, બધી DNAની સ્ટડી કરવાની. અને લાસ્ટ છે મોલેક્યુલર પેથોલોજી, એ DNAની અંદરના જે બધા મોલેક્યુલ્સ છે એકદમ માઇક્રો નેનો ટેકનોલોજી લેવલે સ્ટડી કરો એને કહેવાય મોલેક્યુલર પેથોલોજી. તો આ બધી એની સબ સ્પેશિયાલિટી છે. ઓકે, આગળ જોઈએ આપણે હિસ્ટોપેથોલોજી, હિમેટોલોજી અને ક્લિનિકલ પેથોલોજી. 3 વસ્તુ જોઈએ આપણે. એક હિસ્ટોપેથોલોજી જોઈએ, હિમેટોલોજી જોઈએ અને ક્લિનિકલ પેથોલોજી. પહેલા આપણે નામ જોયા, આ થોડું ડિટેલમાં છે. હિસ્ટોપેથોલોજી એટલે ડેફિનેશન, it is a branch of pathology which deals with the study of disease in a tissue section. ડિસીઝની સ્ટડી ટિશ્યુમાં જોવાની, આપણે બીમારીની અંદર ટિશ્યુની પરિસ્થિતિ જોવાની. હિસ્ટો that is related to the tissue, અને પેથોલોજી એટલે સફરિંગ. સફરિંગ વખતે ટિશ્યુની પરિસ્થિતિ કેવી છે. તો it is a branch of pathology which deals with the study of disease in a tissue section. ટિશ્યુમાં કયા ફેરફાર થયા છે ડિસીઝ કન્ડિશન.
The tissue undergoes a series of steps before it reaches the examiner desk to be thoroughly examined microscopically to arrive at a particular diagnosis. To achieve this, it is important that the tissue must be prepared in such a manner that it is sufficiently thick or thin to be examined microscopically and all the structures in tissue may be differentiated. આ વસ્તુ હું ફરી બોલું છું. બધાને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? Yes, sir. Yes, sir. કોઈને વચ્ચે કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો કે સર મને આ પૂછવું છે, કોઈ ક્વેશ્ચન હોય તો કઈ વસ્તુ ના સમજાય તો કહેજો. કારણ કે અમારી ગાડી સુપરફાસ્ટ એક્સપ્રેસ ચાલે છે, પેથોલોજી છે ને એ ફિઝિયોલોજી કરતાં 4 ગણું મોટું છે, એટલે દરેક વસ્તુ થોડીક સ્પીડ રાખવી પડશે, એટલા માટે હું સ્પીડ જઈ રહ્યો છું. કોઈ વાર ત્યારે કશું સમજણ ના પડે તો મને ખાલી કહેજો કે આ વસ્તુ સમજ ના પડે. ઓકે, ધ ટીસ્યુ અંડરગોઝ અ સિરીઝ ઓફ સ્ટેપ્સ. હવે આપણે સપોઝિંગ એમ સમજો કે કોઈ પેશન્ટને બીમારી છે અને એની ટીસ્યુ છે એ કાઢી, તમે કીધું કોઈને મોઢામાં કેન્સર થયું છે તો મોઢામાંથી એ જે કેન્સરનો જે ભાગ છે એ કાઢ્યો અને પછી લેબ સુધી મોકલવાનો હોય તો એ સિસ્ટમેટિકલી મોકલવું પડે, એમને એમ ગમે તે રીતે મોકલી દેવાય નહીં. દાખલા કે એમ સમજો કે કોઈને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે અને એને TURP કર્યું છે, ટ્રાન્સયુરેથર રિસેક્શન પ્રોસ્ટેક્ટોમી એને કહેવાય TURP. તો એટલા ભાગમાં જે ટીસ્યુ કાઢે ને, કટ કરીને કાઢે એ ટીસ્યુને લેબમાં મોકલવું પડે. સો ધ ટીસ્યુ અંડરગોઝ અ સિરીઝ ઓફ સ્ટેપ્સ બિફોર ઇટ રીચીસ ધ એક્ઝામિનર્સ ડેસ્ક. એનું જે એક્ઝામિનેશન કરવાનું ને ટીસ્યુનું, એટલે કોઈને બ્રેસ્ટમાં ટ્યુમર થયું છે તો સર્જરી કરીને ટ્યુમર કાઢી નાખે. ગાંઠ છે એ ગાંઠ છે, ટ્યુમર છે શું છે? ગ્રુપ ઓફ સેલ, બગડી ગયેલા ગ્રુપ ઓફ સેલ છે કે જે આખા બધા ભેગા થઈને મોટી ગાંઠ બને છે. તો ડૉક્ટરને બતાવ્યું કે સાહેબ આ બ્રેસ્ટની અંદર અહીંયા મોટી ગાંઠ હોય એવું લાગે છે, એટલે ડૉક્ટરે એક્ઝામિન કર્યું કે તમારું ઓપરેશન કરવું પડશે. તો ઓપરેશન માટે લઈ લીધા, એનું બ્રેસ્ટની અંદર ઇન્સિઝન મૂકીને એ ગાંઠ કાઢી લીધી. હવે આ ગાંઠ છે એ કેવી ગાંઠ છે, બિનાઇન છે કે મેલિગ્નન્ટ છે, તો એ મોકલવું પડે ત્યાં લેબની અંદર તપાસ કરવા. એવી રીતે કદાચ કોઈ ફિમેલ છે, ફિમેલની અંદર બ્લીડિંગ ચાલુ જ છે, બ્લીડિંગ બંધ જ નથી, લગભગ એમ સમજી લો કે એની ઉંમર છે 42-43 વર્ષની ઉંમર થઈ, 2 બાળકો છે, 2 બાળકો મોટા થઈ ગયા છે અને અચાનક હવે એને મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થયું તો બંધ જ નથી થતું, દવા આપી પણ બ્લીડિંગ એટલું બધું થઈ ગયું કે હિમોગ્લોબિન છે એ સીધું 4% થઈ ગયું. તો શું કરવું? તો પછી સીધી વસ્તુ છે કે હવે યુટ્રસમાંથી બ્લીડિંગ થાય છે તો યુટ્રસ કાઢી નાખો. હવે યુટ્રસની જરૂર નથી, કારણ કે હવે બાળક લાવવાનું નથી, 42 વર્ષની ઉંમર થઈ છે ને એ યુટ્રસની અંદર કોઈ ગડબડી થયેલી છે જેના કારણે બ્લીડિંગ થતા કરે છે. તો રિમૂવલ ઓફ ધ યુટ્રસ, દેટ ઇઝ કોલ્ડ એઝ હિસ્ટેક્ટોમી. મોટું કોથળીનું ઓપરેશન, ગુજરાતીમાં એવું કે કોથળીનું ઓપરેશન, કોથળી કરાવી નાખી છે. એવું કેમ થાય કે અંદર કોઈ ગડબડી છે યુટ્રસની અંદર. તો હવે યુટ્રસની અંદર ગડબડી છે તો એ સોનોગ્રાફી દ્વારા ખબર પડશે. સોનોગ્રાફી કરાવી, સીટી સ્કેન કરાવો, સોનોગ્રાફી કરાવો, એબ્ડોમિનલ સોનોગ્રાફી કરે, એમાં દેખાય છે કે યુટ્રસની અંદર ટ્યુમર છે, ગાંઠ છે, ફાઇબ્રોઇડ છે, બરાબર. એટલે ભાઈ ડૉક્ટર ગાયનેક, એટલે આમાં એ બધું બ્લડ વધારે લોસ થાય છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે, બ્લડના બોટલો ચડાવવા પડે, જેના કરતાં હવે વારે ઘડે થાતા કરે એના કરતાં બેટર છે કે યુટ્રસ કાઢી નાખો, જ્યાંથી બ્લીડિંગ થાતા કરે છે એ ભાગ કાઢી નાખો. તો એમાં શું છે કે ગાયનેકોલોજીસ્ટ છે એ ઓપરેટિવ પ્રોસિજર કરીને આખું હિસ્ટેક્ટોમી છે, આખું યુટ્રસ કાઢી નાખશે. પણ આ યુટ્રસ કાઢ્યા પછી એ આખું એક ગ્રુપ ઓફ સેલ છે, ટીસ્યુ છે, આખું યુટ્રસ શું છે એ ઓર્ગન છે પણ એની અંદર શું આવેલું હોય છે? ટીસ્યુ છે. તો એ કાઢ્યા પછી એ લેબમાં પહોંચાડવા માટે એના જુદા જુદા સ્ટેપ હોય છે. સો ધ ટીસ્યુ અંડરગોઝ અ સિરીઝ ઓફ સ્ટેપ્સ બિફોર ઇટ રીચીસ ધ એક્ઝામિનર્સ ડેસ્ક. એક્ઝામિનર એટલે લેબોરેટરીની અંદર જે તપાસ કરવાવાળો વ્યક્તિ હોય એના સુધી પહોંચતાના જુદા જુદા સ્ટેપ ટુ બી થોરલી એક્ઝામિન માઇક્રોસ્કોપિકલી, અને એને બરાબર રીતે માઇક્રોસ્કોપમાં એને જોવાનું હોય કે શું છે, કેવું છે, તો અરાઈવ એટ અ પર્ટિક્યુલર ડાયગ્નોસિસ. જેનાથી ડાયગ્નોસિસ થાય કે આના કેન્સર તો નથી. યુટ્રસ જે કાઢ્યું છે એ યુટ્રસની અંદર જે ટ્યુમર છે, જો કેન્સરવાળું ટ્યુમર હોય ને તો પછી એને કીમોથેરાપી આપવી પડે. એવી રીતે પ્રોસ્ટેક્ટોમી કર્યું હોય તો એમાં કેન્સર ડિટેક્ટ થયું હોય, એ રીતે ઓરલ કેવિટી ટંગની અંદર ટીસ્યુ કાઢીને એમાંથી કેન્સર ડિટેક્ટ થયું હોય, તો બ્રેસ્ટની અંદર જે ટ્યુમર કાઢ્યું છે અને એને લેબમાં મોકલ્યું એની અંદર કેન્સર આવ્યું અને એમાં મેલિગ્નન્ટ કેન્સર આવ્યું તો એની અંદર શું છે કે આગળની જે ટ્રીટમેન્ટની અંદર એને કીમોથેરાપી આપવી પડે, રેડિયોથેરાપી આપવી પડે, જેથી કરીને કેન્સરના સેલ બોડીમાં આગળ વધે નહીં. પણ સપોઝિંગ એ નોન કેન્સરસ સાદું છે, એમનેમ છે,
તો ભાઈ કોઈ ટ્રીટમેન્ટનો જે પોર્શન છે એના ઉપર ડાયગ્નોસિસ કરવા માટે પ્રોપર એક્ઝામિનેશન અને પ્રોપર રિપોર્ટ લેબોરેટરીમાં આવવો જરૂરી છે. To achieve this, it is important that the tissue must be prepared in such a manner અને આ પ્રોપર રીતે એનું ડાયગ્નોસિસ થાય એના માટે આ ટિશ્યુ મસ્ટ બી પ્રિપેર ઇન સચ અ મેનર દેટ ઇટ ઇઝ સફિશિયન્ટલી થિક ઓર થિન, જરૂરિયાત પ્રમાણે જાડું લેયર અથવા પતલું લેયર ટુ બી એક્ઝામિન માઇક્રોસ્કોપિકલી. માઇક્રોસ્કોપમાં એક્ઝામિનેશન કરવા માટે અમુક જગ્યાએ થિક લેયર બનાવવું પડે, અમુક જગ્યાએ પતલું લેયર બનાવવું પડે, થિક લેયર ઓર થિન લેયર ટિશ્યુ. એન્ડ ઓલ ધ સ્ટ્રક્ચર ઇન ટિશ્યુ મે બી ડિફરન્શિએટેડ. અને એના બધા સ્ટ્રક્ચર એના માઇક્રોસ્કોપ શું કરે, આખું પિક્ચરને ઝૂમ કરીને એનલાર્જ કરે. આપણે ફર્સ્ટ યરમાં માઇક્રોસ્કોપ વિશે જોઈ ગયેલા શરૂઆતની અંદર કે એની કેપેસિટી છે ઝૂમિંગ કેપેસિટી છે. તો આ ટિશ્યુ જે મોકલી છે એ ટિશ્યુ શું કરે કે આખું જે ટિશ્યુ એ માઇક્રોસ્કોપિકલી એક્ઝામિનેશનમાં એના સ્ટ્રેનિંગ કરીને ઝૂમ કરે તો એમાં ડિફરન્સિએશન અને અનડિફરન્સિએશનનો મતલબ શું છે કે કોઈ આપણને મળવા આવે અને આપણે એને જોઈએ કે આ તો બાબો છે, કોઈ આપણને મળવા આવ્યો અને આપણે જોઈએ કે આ તો બેબી છે, ફિમેલ છે, આ મેલ છે, આ ફિમેલ છે, પણ એક એવું વ્યક્તિત્વ તો આવું નક્કી નથી થતું કે આ મેલ છે કે ફિમેલ છે. એમાં આડું કન્ફ્યુઝન છે. કપડાં મેલ જેવા પહેર્યા છે, બોલવાનું ફિમેલ જેવું છે, વાળ મેલ જેવા કપાયેલા છે, નીચે બૂટ પહેરેલા છે અને ઓર્ગનો જે સેકન્ડરી સેક્સ કેરેક્ટર છે મેલ જેવા દેખાય છે, પણ આડું ડાઉટ જાય છે કે ફિમેલ છે. આ ડિફરન્સિએશન કરી શકાતું નથી. એ કન્ફ્યુઝિંગ છે. આ શું છે સમજો. મેલ હોય ઇઝીલી ડિફરન્શિએટ થાય કે ભાઈ આ તો છોકરો છે, બોય છે. ફિમેલ છે ઇઝીલી ડિફરન્શિએટ થાય ફિમેલ છે. પણ અમુક જગ્યાએ ડિફરન્સ એવી રીતે નોર્મલ સેલ આપણા બોડીના જે છે એ કોલમનર સેલ છે, ટ્યુબોઇડલ સેલ છે, સ્ક્વેમસ સેલ એપિથેલિયમ છે, એ સેલની અંદર ન્યુક્લિયસ છે, માઇટોકોન્ડ્રિયા છે, ગોલ્જી એપરેટસ છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, આ બધું છે એ જોઈ શકાય છે, ઇઝીલી ડિફરન્શિએટ કરી શકાય છે કે આ કોલમનર સેલ છે અને આ એરિયામાં આપણા ટ્યુબોઇડલ સેલ જ હોય, આ એરિયામાં કોલમનર સેલ હોય, આ એરિયામાં સ્ક્વેમસ સેલ હોય. એ બધું આપણને ખબર છે ફર્સ્ટ યરની. પણ આજે આખું એ ટિશ્યુ જે કાઢીને મોકલી છે લેબની અંદર, એ લેબમાં આ ટિશ્યુ તો સારું ડિફરન્શિએટ થતું જ નથી કે આ કયું છે. બગડી ગયેલા સેલ છે, અલગ જ પ્રકારના સ્ટ્રક્ચર છે, નથી ટ્યુબોઇડલ, નથી કોલમનર, એનું ન્યુક્લિયસ બરાબર નથી દેખાતું, સાઇટોપ્લાઝમ નથી દેખાતું, તો એને શું કહેશે અનડિફરન્શિએટેડ. સેલ કેન નોટ બી ડિફરન્શિએટ, કે આપણે કહી નથી શકતા કે આ કયા સેલ છે. અને કહી શકાતા હોય સેલ કે આ કોલમનર છે, આ ટ્યુબોઇડલ છે, તો એ ડિફરન્શિએટ ઇઝીલી થઈ જાય છે. એટલે એ કેન્સર નથી, એ નોર્મલ સેલ છે. બગડેલા સેલનો સ્ટ્રક્ચર બધું આખું અલગ પ્રકારનું જ હોય, જેમાં સેલ ન્યુક્લિયસનો રેશિયો બધું બદલાઈ ગયેલું હોય, અંદરના ઓર્ગેનેલ્સ છે બધા બરાબર દેખાતા ના. તો એ બરાબર સમજવા માટે એ ટિશ્યુનું સ્મિયર બરાબર બનાવવું પડે. અને માઇક્રોસ્કોપમાં બરાબર વિઝનવાળો વ્યક્તિ, પેથોલોજી બી એક વિઝન જ છે. મેડિકલમાં બધી જગ્યાએ વિઝનો અલગ અલગ પ્રકારના છે. એક્સરે માટેનું વિઝન અલગ હોય કે જેને દેખાય, જેને એ એક્સરેની પ્લેટની અંદર દેખાય. સોનોગ્રાફીમાં અલગ રીતે દેખવાનું હોય છે, સીટી સ્કેનમાં અલગ રીતે જોવાનું હોય છે, MRIમાં જોવાનું અલગ રીતનું હોય છે. એના માટે વિઝન જ જોઈએ, વિઝન વગર જોઈએ. એવી રીતે માઇક્રોસ્કોપિકલી સ્ટડી કરવા માટે પણ તમારે વિઝન જોઈએ. એમને આંખોથી આમ જોઈ લીધું તો ના ચાલે. વોટ યોર આઈ સી વોટ યોર બ્રેઇન નો. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ન્યુક્લિયસનો રેશિયો આવો જ છે, ન્યુક્લિયસ આવું જ દેખાય, એ તમારા બ્રેઇનને ખબર હોવી જોઈએ. નહીં તો પેથોલોજીસ્ટને જો ખબર ના હોય તો ખોટા રિપોર્ટો બનીને આવે, લોચા પડી જાય. એટલે પ્રોપર સ્ટડી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવી રીતે ડાયગ્નોસિસ કરવાની અંદર સાયન્સ સિમ્ટમ્સનું પ્રોપર ઇન્ટરપ્રિટેશન ના થાય તો રોંગ ઇન્ટરપ્રિટેશન થઈ જાય, તો રોંગ ડાયગ્નોસિસ ને રોંગ ટ્રીટમેન્ટ થાય, તો પેલો પેશન્ટ મુશ્કેલીમાં મૂકી જાય. એટલે વોટ યોર આઈ સી વોટ યોર બ્રેઇન નો, એટલે બ્રેઇનને સાચી વસ્તુ શીખવાડવી જરૂરી છે, સાચી સમજણ આપવી જરૂરી છે બ્રેઇન. એટલે સત્ય હકીકત શું છે એ સમજાવવું બ્રેઇનને જરૂરી છે. તો પછી એ છે એની આંખોથી જે જોશે એ સત્ય દેખાશે. પણ એને જ કન્ફ્યુઝન હશે ને એવું મગજમાં ભરેલું હશે કે ઠોકો ને જે રિપોર્ટ આલો હોય હાલજો ને, કોરોના પોઝિટિવ છે લખી દો ને પોઝિટિવ છે, એ ના ચાલે. એ તો મોટી ઇન્કવાયરી આવે ને અત્યારે કન્ઝ્યુમર એક્ટ ને બધું ખતરનાક વસ્તુ છે. તમારો રિપોર્ટ જો ખોટો આવ્યો હોય ને તો તમારી લેબ બંધ થઈ જાય, મુશ્કેલીમાં મૂકી જાવ એમ. સામેવાળો કેસ કરે તો મુશ્કેલી થઈ જાય એમ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોટ યોર આઈ સી વોટ યોર બ્રેઇન નો. એટલે બ્રેઇનને પૂરેપૂરું સાચું શીખવાડવું જરૂરી છે. ઓકે, એનીવે, તો એ રીતે પેથોલોજીસ્ટ છે એની પાસે બી એક સ્પેશિયલ વિઝન હોય સેલને સ્ટડી કરવા માટે.
એ બી કોઈ ગમે તેવો વ્યક્તિત્વ ના હોય, એની પાસે બહુ જબરદસ્ત વિઝનવાળા વ્યક્તિઓ બધા રિસ્પેક્ટેડ છે, સમજો. ઉંમરલાયક વ્યક્તિ તો રિસ્પેક્ટેડ છે જ, એમની પાસે વિઝન હોય, પણ નાની ઉંમરમાં બી અમુક લોકો એ જે કોર્સ કર્યો હોય ને એમની પાસે વિઝન ડેવલપ થયું હોય. દાખલા કે કોઈ વ્યક્તિ 70 વર્ષની ઉંમર જીવ્યો છે પણ એને એક્સરે જોતા નથી આવડતો, તો એનામાં વિઝન નથી ને નથી જ. પણ કોઈ વ્યક્તિ 24 વર્ષની ઉંમરમાં રેડિયોલોજીસ્ટ થઈ ગયો છે 25 વર્ષની ઉંમરમાં, તો એની પાસે વિઝન છે એક્સરે જોવાનું, તો એ 70 વર્ષ કરતાં પેલો પાવરફુલ કેવા છે, એની પાસે વિઝન છે, એટલું સમજી રાખજો. એટલે એજ ફેક્ટર કરતાં બી નોલેજ ફેક્ટર બહુ અગત્યની વસ્તુ છે, કે કોનામાં કયું નોલેજ અગત્યનું પડેલું છે, એ મેઇન વસ્તુ છે. અને ઓલવેઝ નોલેજ મેળવતું રહેવું દરેક જગ્યાએથી. નોલેજ ઇઝ ધ પાવર. નોલેજ ઇઝ ધ પાવર. નોલેજ હશે તો તમે ઘણી બધી વસ્તુ વર્કઆઉટ કરી શકશો. નોલેજ નહીં હોય તો ખાલી વાતોના વડા થશે અને બીજા લોકોની વાતો થશે, નવું તમે કશું નહીં કરી શકો. ઓકે, એનીવે, સો આ વસ્તુ જોઈ લીધી આપણે. આગળ જોઈએ. What is clinical pathology? The branch of pathology dealing with the study of disease and disease process by means of chemical, microscopic and serological examination. The branch of pathology dealing with the study of disease and disease processes. સાહેબ તાવ આવ્યો છે, ક્લિનિકની અંદર, ક્લિનિક એટલે આપણે એક દવાખાનું ખોલેલું છે, એ ક્લિનિક છે. ક્લિનિકમાં એક વ્યક્તિ આવ્યો, સાહેબ ઠંડી લાગીને તાવ આવ્યો છે, કમર દુખે છે, હાથ પગ દુખે છે, માથું દુખે છે, ઉલટી થાય છે, પીળી ઉલટી, કડવી ઉલટી થઈ, આવું બધું બોલે છે. તો આ બધું કેમ થયું? એમ તાવ કેમ આવ્યો, માથું કેમ દુખ્યું, કમર કેમ દુખી, ઉલટી કેમ થઈ, અને પીળી ઉલટી કેમ થઈ, લીલી કેમ ના થઈ, લાલ કેમ ના થઈ, પીળી કેમ થઈ ઉલટી? તો એમાં એના કારણો હોય છે, કોઝ હોય છે. એના શરીરના અંદરના ટિશ્યુ ઓર્ગનની અંદર જે ફેરફાર થયા છે એ કોઝ હોય છે, કારણ હોય છે. તો એ કારણ, આ બધા જે સિમ્પટમ્સ આવ્યા છે એનું કારણ જાણવા માટે આપણે શું કરીએ? તો શું છે લખ્યું છે, સાંભળો. સ્ટડી ઓફ ડિસીઝ એન્ડ ડિસીઝ પ્રોસેસ બાય મીન્સ ઓફ કેમિકલ, માઇક્રોસ્કોપિક એન્ડ સિરોલોજીકલ એક્ઝામિનેશન. એના બોડીના અમુક કેમિકલો ચેક કરીએ આપણે, એના ટિશ્યુનું માઇક્રોસ્કોપિક સ્ટડી કરીએ આપણે, એના બ્લડની અંદરનું જે સિરમ કાઢી અને એનું એક્ઝામિનેશન કરીએ આપણે. એના બેઝ ઉપર આપણને ખબર પડે દેટ પર્સન ઇઝ સફરિંગ ફ્રોમ મેલેરિયા ઓર હી ઇઝ સફરિંગ ફ્રોમ ધ એની હાર્ટ પ્રોબ્લેમ or liver problem, or he is having a typhoid, his viral test is positive or negative. તો એ સ્ટડી જે છે that is related, that is called as a clinical pathology. So this is a clinical pathology. Next is a hematology, the branch of medicine involving study and treatment of the blood. So hematology means when person is suffering from any disease, there are some changes in the blood. So always we are going for the CBC, complete blood count. Okay, go for the hemoglobin, total count of WBC, differential count of WBC, total count of RBC, ESR, serum albumin, serum globulin, etc. So when you are watching the what is the condition of the blood, if blood component are normal, then also the patient has got કોઈ complication, so maybe report may be wrong. ઘણીવાર એવું બની શકે છે કે રિપોર્ટ ઘણીવાર રોંગ આવી શકતો હોય છે, તો સારી લેબની અંદર પ્રોપરલી રિપોર્ટ કરાવવા જરૂરી છે. અને કોઈ પણ કન્ડિશન બગડશે, કોઈ ફીવર આવી રહ્યો છે, એને કમર દુખે છે, ઉલટી થઈ, તો કંઈક તો બ્લડની અંદર ફેરફાર થયા છે, એના વગર તો કોઈ સાઇન સિમ્પટમ્સ આવવાના નથી. તો જે સ્ટડી કરીએ આપણે એને શું કહેવાશે? બ્લડની સ્ટડી કરીએ તો એને કહેવાશે હિમેટોલોજી. Now introduction to the department of histopathology. Histopathology is the department of clinical lab which deals with the study of different type of tissue. The department is based on the following: processing of the tissue, gross tissue processing, embedding, cutting, histological and examination, immunohistochemistry, spatial stain, cytology, cytogenetics. આ બધી વસ્તુ હવે ટાઈમ પરમિટ નથી કરતો. What is histopathology? Branches in a histopathology. In histopathology, આ બધા અમુક જે છે, now we will not continue lecture because only 1 minute left. કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછો. રિલેટેડ ટુ ધ આજે જે ચાલ્યું એ ટોપિકમાં કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછો, પછી વધારાનું હવે આપણે આવતીકાલે લઈશું. કાલે બી લેક્ચર છે મારું આ જ ટાઈમે, તો આવતીકાલે લઈશું.
કોઈને કોઈ ક્વેરી છે રિલેટેડ ટુ પેથોલોજી આજે જે ચાલ્યું એમાં કોઈને કંઈ પૂછવું છે? નો સર. નો સર. કોઈને પેથોલોજી રિલેટેડ કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આપણી પાસે લેસ ધેન નો સર. 1 મિનિટ સમજ પડી ગઈ બધાને આજે જે ચાલ્યું એમાં? હા હા સર. સર. હા સર. કોઈ ક્વેરી હોય તો પૂછજો. ઓકે, નાવ ગમે ત્યારે મીટિંગ આપણી પૂરી થઈ જશે. લેસ ધેન 1 મિનિટનો ટાઈમ છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.